એપ ડાઉનલોડ અને રજિસ્ટ્રેશન. સૌથી પહેલું કામ એપ ઇન્સ્ટોલ કરવું. એન્ડ્રોઇડ યુઝર્સ ગૂગલ પ્લે સ્ટોર પર જાય, આઇકોન યુઝર્સ એપ સ્ટોર પર અને સર્ચ કરે અતિથિ ઇન્ડિયન કસ્ટમ્સ. ચાહો તો સીધા cbic.gov.in પર જઈને પણ ડાઉનલોડ કરી શકો છો. એપ ખોલતા જ નીચે જમણી તરફ રજિસ્ટર નાવનો ઓપ્શન મળશે. તેના પર ક્લિક કરો. યુઝર ટાઈપમાં પેસેન્જર સિલેક્ટ કરો. ટર્મ્સ એન્ડ કન્ડિશન એક્સેપ્ટ કરો અને પછી રજિસ્ટ્રેશન ફોર્મ ભરવાનું શરૂ કરો. ફોર્મમાં આ ડિટેલ્સ જોઈએ: પાસપોર્ટ નંબર, કન્ટ્રી ઓફ ઓરિજિન, એક્સપાયરી ડેટ, ડેટ, મંથ YYY ફોર્મેટમાં, મોબાઈલ નંબર કન્ટ્રી કોડ સાથે, ઈમેલ આઈડી, એડ્રેસ, સિક્યુરિટી ક્વેશ્ચન પ્લસ આન્સર અને એક મજબૂત પાસવર્ડ, મિનિમમ 10 કેરેક્ટર્સનો. બધું ભર્યા પછી સબમિટ કરો. સબમિટ કરતા જ 6 ડિજિટ ઓટીપી આવશે. ઓટીપી નાખો, વેરીફાઈ કરો અને રજિસ્ટ્રેશન પૂરું. આગલી વખતે એપ ખોલવા પર સીધું લોગિન કરો. 2. લોગિન કેવી રીતે કરવું? લોગિન સ્ક્રીન પર પાસપોર્ટ નંબર અને પાસવર્ડ નાખો. ટર્મ્સ એન્ડ કન્ડિશન ટિક કરો. લોગિન કરો. રજિસ્ટર ઈમેલ અથવા મોબાઈલ પર ઓટીપી આવશે. વેરીફાઈ કરતા જ એક જરૂરી કામ થશે. પાસવર્ડ ભૂલી ગયા? લોગિન સ્ક્રીન પર ફોરગોટ પાસવર્ડ થી સિક્યુરિટી ક્વેશ્ચન અથવા ઈમેલ દ્વારા રીસેટ કરો. 3. હોમ સ્ક્રીન 11 મોડ્યુલ્સ. હોમ સ્ક્રીન પર કુલ 11 મોડ્યુલ્સ છે. દરેક કામ માટે અલગ ઓપ્શન. 4. બેગેજ ડિક્લેરેશન. વિમાનમાં બેઠા બેઠા ભરો. હોમ સ્ક્રીનથી બેગેજ ડિક્લેરેશન ખોલો. ગાઈડલાઇન્સ પોપઅપ આવશે. ઓકે કરો. પહેલા ડિસાઇડ કરો ફોર સેલ્ફ ભરી રહ્યા છો કે ફોર ફેમિલી મેમ્બર માટે. ફેમિલી માટે ભરવું હોય તો પહેલા પાર્ટ 6 માં તેમનું નામ એડ કરવું જરૂરી છે. પછી પેસેન્જર આઈડેન્ટિટી ભરો. રેસિડેન્ટ ટાઈપ, પાસપોર્ટ નંબર, ઈમેલ, ફ્લાઇટ ટાઈપ, મોબાઈલ, લોકલ એડ્રેસ તથા ટ્રાવેલ ડિટેલ્સ, પોર્ટ ઓફ અરાઇવલ્સ, ફ્લાઇટ નંબર, PNR, ટિકિટ્સ નંબર, ડેટ ઓફ અરાઇવલ, કન્ટ્રી, એરપોર્ટ, નંબર ઓફ બેગેજીસ અને છેલ્લા 6 દિવસોમાં વિઝિટ કરેલા દેશો. આઇટમ્સ છે. આઇટમ્સ ચેકબોક્સ ટિક કરો. એડ દબાવો. આઇટમ ટાઈપ, ડિસ્ક્રિપ્શન કે બ્રાન્ડ, યુનિટ, ક્વોન્ટિટી, યુનિટ પ્રાઇસ ભરો. એસેસિબલ વેલ્યુ જાતે કેલ્ક્યુલેટ થઈ જશે. જેટલી આઇટમ્સ હોય એટલી વાર આ જ પ્રોસેસ રિપીટ કરો. ગોલ્ડ કે સિલ્વર છે? ગોલ્ડ કે સિલ્વર ચેકબોક્સ ટિક કરતા જ કન્સેશનલ ડ્યુટીનું પોપઅપ આવશે. 3 કન્ડિશન્સ કન્ફર્મ કરવાની છે. ઇન્ડિયન પાસપોર્ટ, 6 મહિનાથી બહાર હતા અને ફોરેન કરન્સીમાં પેમેન્ટ કરી. એગ્રી કર્યા પછી આઇટમ ટાઈપ, ક્વોન્ટિટી ગ્રામમાં અને પ્રાઇસ પર ગ્રામ ભરો. એડ. ફોરેન કરન્સી છે. ફોરેન કરન્સી ચેકબોક્સ ટિક. 7 પ્રોસીડ. કરન્સી ટાઈપ, ડેનોમિનેશન, નંબર ઓફ નોટ્સ ભરો. ટોટલ જાતે આવી જશે. એડ. કરન્સી ડિક્લેરેશન ફોર્મ લેવા માટે એરપોર્ટ પર રેડ ચેનલ જાઓ. ડિક્લેરેશન સબમિટ કરો. બધું ભરી લીધું? 7 પ્રોસીડ કરો. પ્રિવ્યુ સ્ક્રીન પર એકવાર જરૂર ચેક કરો. 5. વ્યૂ બેગેજ ડિક્લેરેશન. જૂની ડિક્લેરેશન જોવી હોય, એડિટ કરવી હોય કે ડિલીટ કરવી હોય, હોમથી વ્યૂ બેગેજ ડિક્લેરેશન પર જાઓ. ફેમિલી મેમ્બર એડ કરો. પરિવાર માટે ડિક્લેરેશન ભરતા પહેલા એક જરૂરી કામ. હોમથી એડ ફેમિલી મેમ્બર, ઓકે એડ ન્યૂ મેમ્બર પર જાઓ. અહીં ભરવાનું છે પાસપોર્ટ નંબર, નેમ એઝ ઓન પાસપોર્ટ, આઈડેન્ટિટી ટાઈપ, પાસપોર્ટ, રિલેશન, જેન્ડર, ડેટ ઓફ બર્થ, નેશનાલિટી. સેવ કરો. ઓકે. ફેમિલી મેમ્બર એડેડ સક્સેસફુલી. વધુ મેમ્બર એડ કરવા હોય તો એડ ન્યૂ મેમ્બર્સ પર ફરી ક્લિક કરો. 7. એક્સપોર્ટ સર્ટિફિકેટ. ભારતથી બહાર જઈ રહ્યા છો અને જ્વેલરી કે ઇલેક્ટ્રોનિક્સ સાથે લઈ જઈ રહ્યા છો, જે પરત ફરવા પર પણ લાવશો તો આ સર્ટિફિકેટ જરૂર લો. પરત આવતા તે સામાન પર કોઈ ડ્યુટી લાગશે નહીં. હોમ. એક્સપોર્ટ સર્ટિફિકેટ. ઓકે. ટ્રાવેલ ડિટેલ્સ ભરો. ફ્લાઇટ નંબર, PNR, ટિકિટ, નંબર ઓફ બેગેજ, ડેટ ઓફ ટ્રાવેલ, ડેટ ઓફ રિટર્ન અરાઇવલ, પોર્ટ ઓફ ડિપાર્ચર, કન્ટ્રી અને એરપોર્ટ. પછી આઇટમ સિલેક્ટ કરો. જ્વેલરી અથવા આઇટમ્સ અધર દેન જ્વેલરી. સેવ એન્ડ પ્રોસીડ કરો.
8. ટેમ્પરરી ઇમ્પોર્ટ સર્ટિફિકેટ. ટુરિસ્ટ છો અને કેમેરા, લેપટોપ, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જેવો પર્સનલ સામાન ઇન્ડિયામાં ટેમ્પરરી યુઝ માટે લાવી રહ્યા છો, ડિપાર્ચર પર પાછા લઈ જશો, આ સર્ટિફિકેટ વગર કસ્ટમ ડ્યુટી લાગી શકે છે. હોમ. ટેમ્પરરી ઇમ્પોર્ટ સર્ટિફિકેટ. ઓકે. પેસેન્જર ડિટેલ્સ ભરો, ઇન્ડિયામાં રોકાવાનું એડ્રેસ, અબ્રોડ એડ્રેસ, પેસેન્જર ટાઈપ, મોબાઈલ, પાસપોર્ટ એક્સપાયરી, ઈમેલ. 9. પેટ ડિક્લેરેશન. ડોગ કે કેટ સાથે છે તો ઓછામાં ઓછા 7 દિવસ પહેલા એપ્લાય કરો. એડવાન્સ એનઓસી મળવામાં સમય લાગે છે. હોમ. પેટ ઇમ્પોર્ટ ડિક્લેરેશન. ઓકે. પેટ ડિટેલ્સમાં ભરવાનું છે પેટ ટાઈપ, ડોગ કે કેટ, જેન્ડર, નેમ, ડેટ ઓફ બર્થ, કલર, બ્રીડ અને સૌથી જરૂરી માઇક્રોચિપ નંબર મેન્ડેટરી. એકથી વધુ પેટ હોય તો એડ પેટથી રિપીટ કરો. સબમિટ. ડિક્લેરેશન સબમિટેડ સક્સેસફુલી. ડિક્લેરેશનનું સ્ટેટસ કેવી રીતે ટ્રેક કરવું? હોમ. વ્યૂ પેટ ઇમ્પોર્ટ ડિક્લેરેશન. ડિક્લેરેશન લિસ્ટ. કરંટ સ્ટેટસ જુઓ. 10. ATA કાર્નેટ. કેમેરા ગિયર, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, ટ્રેડ શો મટીરિયલ જેવું પ્રોફેશનલ ઇક્વિપમેન્ટ ટેમ્પરરી ઇન્ડિયા લાવવું છે. ATA કાર્નેટ 81 દેશોમાં માન્ય છે. હોમ. એપ્લાય ફોર ATA કાર્નેટ. atacarnet.in પર રીડાયરેક્ટ થશે. ત્યાં એપ્લિકેશન ફોર્મ ફિલ કરો. 11. ગાઈડલાઇન્સ અને સેટિંગ્સ. ગાઈડલાઇન્સ ટેબ એપની નીચે કોઈપણ આઇકોન પર ક્લિક કરો અને લેટેસ્ટ નોટિફિકેશન વાંચો. સેટિંગ્સ ટેબમાં પ્રોફાઇલ અપડેટ, પાસવર્ડ ચેન્જ, કરન્સી એક્સચેન્જ રેટ જોવા અને સાઇન આઉટ બધું જ મળશે. ટ્યુટોરિયલ પૂરું થયું. કસ્ટમ હેલ્પલાઇન 180030101000. cbic.gov.in. એપ ચેટબોક્સ 24/7 ઉપલબ્ધ છે.